નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ઉમેદવારોની ચૂંટણીલક્ષી મીટિંગનું આયોજન જિલ્લા પ્રભારી શ્રી ડોક્ટર ઋત્વિકભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં આજરોજ વંદે કમલમ ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના સંગઠનના પદાધિકારીઓ, મહામંત્રી અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પોતાના વક્તવ્યમાં ઉમેદવારોમાં જોમ અને જોશા સાથે પ્રાણ ફૂંક્યો હતો। જિલ્લા અધ્યક્ષ ડોક્ટર ડીજે બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા કાર્યકરોને ચૂંટણીની માહિતી અંગે માહિતગાર કર્યા હતા। ડોક્ટર ઋત્વિક પટેલ દ્વારા ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપીને તમામ સીટો જીતી લાવીને ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પ્રભારીશ્રી દ્વારા તમામ સીટો ઉપર જીત માટે એડીચોટીનું જોર લગાડવા આહવાન કર્યું હતું। જો આટલી બધી બેઠકો ઉપર જ્યારે ઉમેદવારી થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓની અપેક્ષા હોય છે, પરંતુ બેઠકો કરતાં વધુ તો પાર્ટી ટિકિટો નથી આપી શકતી, એટલે કાર્યકર્તાના મનમાં ક્યાંક દુઃખ પણ થતું હોય છે। છેવટે કાર્યકર્તા એક લાગણીશીલ વ્યક્તિ છે, અમે એ લાગણીઓને સમજીએ છીએ, પરંતુ આ સંપૂર્ણ અમારો આંતરિક વિષય છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વડીલોની મધ્યસ્થીથી નૈનાબેન પણ અમારા સન્નિષ્ઠ કાર્યકર્તા છે, એટલે પાર્ટીએ જે કંઈ પણ નિર્ણય કર્યો છે તેનો તેઓ સ્વીકાર કરશે અને ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસ સુધી આ જે એક સમસ્યા છે એનું અમે સુખદ સમાધાન લાવશું। હું કહું છું ત્યાં સુધી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નૈનાબેન અમારા વડીલોની મધ્યસ્થતાથી આ સમગ્ર જે સમસ્યા છે એનું સમાધાન લાવશે, એટલે કોઈ પગલાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે જ નહીં। પટેલ સાહેબ, આ જ રીતે અગાઉ પણ ડેરીમાં આ પ્રકારે વિખવાદ ઉભો થયો હતો, જે ડિરેક્ટર હતા। અત્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડી રહ્યા છીએ, એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર વાત કરશું। સંગઠનમાં ક્યાંક કમી દેખાય છે કે આ પ્રકારે વિવાદો ઉભા થતા આવ્યા છે? સંગઠનમાં કોઈ કમી એટલા માટે ન કહી શકાય મિત્ર કે 34 જિલ્લા પંચાયત, 8 જેટલી નગરપાલિકા, 8 જેટલી તાલુકા નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં માત્ર એક બેઠક ઉપર વિવાદ થયો છે, એટલે સંગઠનની નબળાઈ નથી, સંગઠનની મજબૂતાઈ કહેવાય કે અમે સૌ એક સંમત થઈને બધાનું સંકલન કરીને ઉમેદવારો નક્કી કરીને આજે ફોર્મ ભર્યા છે અને કદાચ સાંજ સુધીમાં આપને એ પણ ખબર પડશે કે બહુ બધી નગરપાલિકા બેઠકો, તાલુકા પંચાયતની બેઠકો અને જિલ્લા પંચાયતની બેઠકો અમે બિનહરીફ જીતી રહ્યા છીએ। ચૂંટણી વખતે ટિકિટ ના મળે તો નારાજગી વ્યક્ત કરવી એ કોઈ નવી વસ્તુ નથી કે આ પહેલી વખત થતું નથી, કદાચ તમને એક ધ્યાનમાં આવ્યું છે, બાકી અનેક જગ્યાએ પ્રસંગો, પણ ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા હશે 1, 2 અને 3 દિવસ નારાજગી રહેશે, ચોથા દિવસે ભારત માતા કી જય કરી અને અમારા પ્રચારમાં ફરતો દેખાશે। જો અપક્ષ ઉમેદવારી કરી છે, ફોર્મ પાછું નહીં કે છે, તો શું કાર્યવાહી થશે? અપક્ષ ઉમેદવારી સમય મર્યાદામાં ફોર્મ કાચું ખેંચશે તો કોઈ કાર્યવાહી નહીં થાય। કોઈ પણ ઉમેદવાર હું પણ હોઉં ને ટિકિટ ના મળે તો નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે, પણ એની સમય મર્યાદા હોય, જ્યારે સમય મર્યાદાની બહાર જાય ત્યારે પાર્ટી શિસ્તભંગના પગલાં લેતી હોય છે। પાર્ટીની સૂચના છે કે પાર્ટીનો કોઈ પણ પદાધિકારી એ જિલ્લાનો પ્રમુખ હોય કે કોઈ પણ ટિકિટ માગવાને હકદાર છે, પણ જો એને ટિકિટ મળે તો એને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે અને આ પાર્ટીએ નક્કી કરેલી વ્યવસ્થા છે।